અનેક સુંદર ઉપદેશો નવયોગેશ્વરે આપ્યા છે. ઉદ્ધાર થયો ને વિરાજાનો. દત્તાત્રેય ભગવાનની કથા કહી, 24 ગુરુ કર્યા. જ્યાં ગુણ દેખાયા એને ગુરુ બનાવી દીધા. પૃથ્વીને ગુરુ કર્યા, ક્ષમા શીખ્યા. પૃથ્વી બધાને માફ કરે, ક્ષમા કરે. વૈષ્ણવની ભીતર ક્ષમાનો ગુણ હોવો જોઈએ. માફ કરવું બહુ અઘરું છે, પણ ક્ષમા કરતા શીખો. કારણ કે માણસ છે ને, પોતાના મોટા મોટા પાપ પણ હવે નહીં કરું, બસ પતી ગયો, છોડો ને, તુરંત માફી માંગે. અને બીજાના નાના નાના પાપ પણ એ દિવસે તે આમ કહ્યું હતું એને વારે ઘડીએ યાદ અપાવે. ભૂલતા શીખો, ક્ષમા. અને કોઈ ઘણા પછી એ રાહમાં બેઠા, પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરીશું. હવે પેલાની સોરી પાછળ તારા વર્ષો જાય છે એનું શું? આપણા મનમાં તો ખટકો રહે છે. એ માફી માંગે પછી માફ નહીં, આપણે દિલથી માફ કરી દે. આપણા ગુણો બીજાની યાચના ઉપર પરાધીન નહીં બનાવવા. પેલું આમ કરે તો આમ કરું, પેલું મદદ માંગે તો મદદ કરું. કોઈની અપેક્ષા ઉપર શા માટે? આપણા સ્વભાવ બની જાય ક્ષમા. આગળ અનેક જળવને ગુરુ બનાવ્યા, અને કબૂતરને ગુરુ બનાવ્યા, અને અનેક પ્રકારના ગુરુની ચર્ચા આવી છે. એટલે કે સર્પને ગુરુ બનાવ્યો. સર્પને તમે જોયો છો ને, સાપને કેવો ચાલે, વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે. એ જ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બહાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. સીધા થઈને એટલે દુનિયાએ આપેલા સન્માનનો ભાર રાખી ઘરમાં નહીં જવું. ઘરે તો પતિ બનીને, પિતા બનીને, ભાઈ બનીને, બહેન બનીને, પત્ની બનીને, સ્વજન બનીને ઘરમાં જવું, સન્માનિત બનીને નહીં જવું. ઘણા લોકો બહાર મારું આટલું માન છે ને તમે, પણ અમે તને ઓળખીએ છીએ એટલા માટે. મૂળ વાત એ છે, જ્યાં સ્વજનો હોય ત્યાં સન્માનની નહીં, સ્નેહની આશા રાખી કે અહીંયા તો મારે પિતા બનીને જવું છે, પતિ બનીને જવું છે. અહીંયા હું બહાર પૂજાવું છું એ રીતે મારે નથી જવાનું, કારણ કે ઘરે જાઉં છું. ઘરે તો સહજ ભાવથી રહેવાય. તો પરિવારમાં ને ઘરમાં રહેતા માણસે શીખવું જોઈએ. આગળ કરોડિયા પાસે ગુરુ બનાવ્યા. જાળ ફેલાવે છે ને સમેટે છે. માણસને ફેલાવતા આવડે, સમેટતા નથી આવડે. 24 ગુરુ કર્યા છે. અહીંયા સુંદર સંવાદ થયો. પ્રભુના ચરણમાં તીર લાગ્યું અને પ્રભુ સ્વધામ પધાર્યા. એકાદશ સ્કંદને વિરામ આપી 12મો સ્કંદ શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ, આશ્રય લીલા. 5 પ્રકારના આશ્રયની વાત કરી છે. કલયુગના રાજવંશોનું વર્ણન આવ્યું છે. કલયુગમાં કેવો સમય આવશે એનું વર્ણન ભાગવતે કર્યું છે. પણ જેના ઘરે ઠાકોરજી છે ને ત્યાં કલયુગ પ્રવેશી શકતો નથી. જેના મુખમાં ભગવાન છે એના મનમાં કલયુગ આવી શકતો નથી. ભગવાનને પકડી રાખશો તો કલયુગ દૂર રહેશે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન. મહાપ્રભુજી કહ્યું, બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો. સન્મુખતા રાખજો, પ્રભુની નજરમાં રહેજો, પ્રભુને નામને મુખમાં રાખજો, તો કલયુગથી બચશો. અહીંયા અનેક પ્રકારના વર્ણન આવ્યા. સુખદેવજી કહેવા લાગ્યા, મહારાજ 7 દિવસ પૂરા થવા આવ્યા છે. કોઈ પણ સમયે તક્ષક આવતો હશે, તને દંશ દેશે, તારું મૃત્યુ થયું. હજી તારે કઈ પૂછવું છે, કઈ જાણવું છે? નેત્રો અશ્રુથી ભરાયા, 2 હાથ જોડ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા છે સુખદેવજીને. સિદ્ધોસ્મી અનુગ્રહિતોસ્મી. હે ગુરુદેવ, આપની અહિત કી કૃપા મારા પર થઈ છે. સિદ્ધ થયો, તૃપ્ત થયો. શેનો ડર, કોનો ભય, કોનું મૃત્યુ? ગુરુદેવ, જન્મ્યો છે, મૃત્યુ તો એનું થશે. હું તો અજન્મા છું, શાશ્વત છું, આનંદ છું. દેહ બુદ્ધિ તો ક્યારની સમાપ્ત થઈ ચૂકી છે. હવે તો કણ કણમાં ઈશ્વર દેખાય છે. કોઈ ડર નથી. હવે મૃત્યુ ભય નથી લાગતો. મૃત્યુનો હવે તો પ્રભુના મિલનની ક્ષણ લાગે છે. ત્યારે આ દેહ તૂટે, ફૂટે ઘડો અને ઘટાકાશ પટાકાશમાં લઈ થઈ જાય. હવે તો હું ઈચ્છું છું કે તક્ષક આવે, તોડી નાખે આ ઘડો અને ઘટાકાશ પટાકાશમાં લઈ થઈ જાય.
દોડીને કૂદકો મારીને પરમાત્માને ભેટી જાઉં. હવે તો આ કાકા જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષકની પણ તાકાત નથી કે મારી સામે તને દંશ દઈ શકે. ભગવાનની ઈચ્છા છે, ભગવાનની આ લીલા છે, અને લીલામાં હું વિક્ષેપ નહીં કરું. ઉભા થયા સુખદેવજી, સાષ્ટાંગ દંડવત કર્યા પરીક્ષિત મહારાજે, અને કોઈ ઓર પરીક્ષિતની શોધમાં સુખદેવજી આગળ નીકળી ગયા. સુખાસન પર બિરાજ્યા છે પરીક્ષિત મહારાજ. દૂર વેણુ અધર પર ધરીને વેણુનાદ કરતા કૃષ્ણના મુખના દર્શન થઈ રહ્યા છે. બંને હાથ ફેલાવી પરમાત્મા બોલાવી રહ્યા છે પરીક્ષિતને. આવ આવ બેટા, આવી જા. અનંત જન્મોનો અંતરાય થયો છે, આ જન્મમાં અવસર મળ્યો છે. અવસરને મહોત્સવ બનાવી દે. જન્મે જય પરીક્ષિત મહારાજના પુત્રે ચારે બાજુ સિપાહીઓને ગોઠવી દીધા. જ્યાં સર્પ દેખાય મારી નાખો. મૃત્યુને કોણ મારી શકવા? પૂજાની થાળમાં છુપાઈ તક્ષક સરકતો 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 રાજાની સામે ફેણ કરીને ઉભો છે. મુખ પર જોયું તો નિર્ભયતા, આનંદ, તેજ, રોમ રોમ જાણે કૃષ્ણ રમી રહ્યા છે. ભાગવતનો પ્રભાવ રૂવાડે રૂવાડે દેખાય છે. વંદન કર્યા પરીક્ષિતને, ચરણમાં દંશ દીધો ને અગ્નિની જ્વાળા ભભૂકવા લાગી. અગ્નિમાં નશ્વર દેહ પડ્યો. મુક્ત બન્યા પરીક્ષિત મહારાજ. દોડતા 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 કૂદકો મારી શ્રીનાથજીની છાતીમાં ભેટી પડ્યા. શ્રાપ સમર્પણનું કારણ બની ગયું. શંકાઓ શ્રીજીના મિલનની ક્ષણ બની ગઈ. આ ભાગવતનો પ્રભાવ, એક એક અક્ષર જાણો પરમાત્મા રૂપી પારસમણીનો સ્પર્શ. માનો આ દેહ સચ્ચિદાનંદ રૂપ બની ગયો. આત્મા પરમાત્મામાં લય થયો. આજ ભાગવતની દિવ્યતા છે. જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે પરમાત્મા. મરને સે સબ જગ ડરે, મેરે મન આનંદ, મરને ही ते पाइए पूर्ण परमानंद. પૂર્ણતાને પ્રાપ્ત થયા. જન્મે જઈને આવ્યો ક્રોધ, સર્પે દંશ દીધો. સર્પ યોની નહીં રહેવા દો. સર્પ સત્ર યજ્ઞ કર્યો. સર્પો આવી આવીને યજ્ઞ કુંડમાં પડવા લાગ્યા. સમજાવ્યા આ તો ભગવાનની લીલા હતી. નિમિત્ત કરવા હતા ભાગવત માટે. કારણ કે આ સુખદેવજીના મુખે જે સાંભળી એમાં એક પરીક્ષિત મુક્ત થયા, પણ આજ પછી જે ભાગવત પ્રગટ થઈ એ તો કરોડોને મુક્ત કરનારી બનવાની છે. અને આજ સુધી લાખો કથાઓમાં કરોડો તર્યા છે ભાગવત દ્વારા. ત્યાં સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સૂતજી સૌનકજીને કથા કહી રહ્યા છે. બોલ્યા, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે, પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિ પરમ. પ્રભુ આપના ચરણમાં વંદન કરીએ છીએ. વંદનથી અધિક અમે કાંઈ કરી શકીએ એમ નથી. જે જન્મ મળે, જે યોનિમાં જન્મ મળે, આપની ભક્તિ અમને મળે એવા આશીર્વાદ આપજો પ્રભુ. અહીંયા નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. ગંગાજીના કિનારે સુખદેવજીએ કથાને વિરામ આપ્યો. નૈમિષારણ્યમાં સુતજીએ કથાને વિરામ આપ્યો. અને આ લંડનની ભૂમિ ઉપર હું કથાને વિરામ આપવા જઈ રહ્યો છું. 7 દિવસની વહેતી આ ગંગા કલકલ કલકલ કરતી આપણને બધાને પાવન કરી. કેટલા લોકોના મનોરથ રૂપમાં 108 રૂપે શ્રીમદ ભાગવતજી બિરાજમાન છે. કેવા કેવા મનોરથો મનમાં જાગ્યા અને કેવા કેવા મનોરથોના આનંદ આપણે કર્યા. અનેક અનેક પ્રકારથી લોકો જોડાયા, પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા, અનેક ઉત્સવોને માણ્યા. અને એમાં પણ આ ભાગવત કથાની વચમાં આ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલનો સંકલ્પ, અને આ બધાએ સંકલ્પોને ઝીલ્યા અને નિર્માણ માટેનો પાયો ખોદ્યો. આ પાયામાં
લંડનના વૈષ્ણવનો પણ અજોડ યોગદાન રહેશે. દિવાલના રંગો તો બદલાતા રહે, પણ પાયાનો પથ્થર ખસેડો ને તો આખી ઇમારત પડી જાય. એટલે પાયાનું પથ્થર બનવું એ બહુ મોટું સૌભાગ્ય છે. કારણ કે હવે પાયો ખોદાય અને એમાં આપ લોકોના સંકલ્પનો પાયો જ્યારે એમાં પડાયો હોય ત્યારે એ શાશ્વત અને ચિરકાલ બનતો હોય છે. વિરામ તરફ લઈ જાઉં. આગળના પણ કાર્યક્રમો અભિવાદન આદિ કરવા છે. ખૂબ મારી પ્રસન્નતા છે, ખૂબ આનંદ આવે. 7 દિવસ સુધી સમય અભાવ હતો, બહુ ઓછા દિવસ અમારી પાસે હતા અને થયું કે આ 7 દિવસ થયું કે તપાસ કરીએ, હોલ મળે, આ વ્યવસ્થા થાય અને બધી વ્યવસ્થાઓ ગોઠવાતા બધા પ્રકારના આયોજનો થયા. સાથે સાથે અનેકવિધ પ્રકારના મનોરથો કર્યા. કેટલા લોકો આમાં જોડાયા. જે પ્રધાન મનોરથી, મહાપ્રસાદના મનોરથી, સહાયક મનોરથી, પોતી મનોરથી, એ સુદર્શનજી કેવા સુંદર અહીંયા બિરાજે છે. જાણે નાથદ્વારાની શ્રીનાથજીની અગાસી ઉપર આપણે ઊભા હોય, ત્યાં ઊભા હોય ત્યારે એવો ભાવ આવે. કોઈ ફોટો જુએ તો એમ પૂછે નાથદ્વારા છો હમણાં? આમ સુદર્શનજી કૃપા કરી અને આપણા બધાની રક્ષાનો જાણે સંકલ્પ કરીને બિરાજ્યા. અને મારી ઈચ્છા એ છે કે હવે કાયમ માટે શ્રીનાથ ધામમાં સુદર્શનજી બિરાજમાન થાય. કેમ કે આ ભક્તો જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે તો કોની પાસે જાય, કોને કહે? તો ઠાકોરજી આ સુદર્શનજી ભક્તોની રક્ષા માટે ધર્યું છે. અને આ સુદર્શનજી નાથદ્વારા હવેલીમાં બિરાજતા શ્રીનાથ ધામમાં બિરાજી તમારા સમસ્ત વૈષ્ણવોની રક્ષા કરશે. એવા સંકલ્પ સાથે આપણે શ્રીનાથ ધામમાં સુદર્શનજીને કાયમ માટે બિરાજમાન કરીશું. એટલે મહાપ્રભુજી ગુસાઈજીના દંડવત કરવા જાઓ તો સુદર્શનજીના પણ દંડવત તમને થાય. આ ભાવ મનમાં આવ્યો તો અભિવ્યક્ત કરું છું. આ દરેક લોકો પૂછે હવે જે નેક્સ્ટ કથાનું એનાઉન્સ કરો, એનું જે મળે કે તો હમણાં તો નક્કી કરીશું કયું આયોજન. પણ આવતા વર્ષે અધિક માસ આવી રહ્યો છે એટલે અધિક મહિનાના લગભગ 13 જૂન કે સમથિંગ એ ડેટ હવે બધું જાહેરાત થશે. તો અધિક મહિનાના દિવસો હોય એવા સમયમાં એક મહા મહોત્સવ લંડનની ભૂમિ ઉપર શ્રીનાથ ધામ અને વૈષ્ણવ સંઘ દ્વારા ઉજવાશે. કયો ને કઈ રીતે એની ટૂંક સમયમાં ઘોષણા કરીશું. તો ખૂબ મારો આનંદ. આ વખતે ખાસ ઘણા વર્ષો બાદ બંને બેટીજી પણ લંડન આવ્યા અને યુથ સાથે, બાળકો સાથે એમને ખૂબ આનંદ થયો. એ પણ એમની પ્રસન્નતા અભિવ્યક્ત કરતા હતા. અને આજે થોડું વચનામૃત પણ કરશે બંને થકી. આજે એમનું પ્રવચન આપણે શ્રવણ કરીશું. તો ખૂબ પ્રસન્નતા છે. અને હું ભલે વ્યસ્ત હોઉં મીનાબેન, પણ અમારી જગ્યાએ બેટીજીને બોલાવતા રહ્યું તો બહેનો અને બાળકો અને યુવાનોને આનંદ આવે. અને એ લોકો આવા ઉત્સવોમાં અનેક સમય યુવાનો માટે ખાસ આવી. એ લોકો તો ઇંગ્લિશ મીડિયમમાં અનેક ઇંગ્લિશ સાથે યુવાનો સાથે ઇન્ટરેક્શન કરી શકે છે. એટલે આજના યુવાનોને જે બધા બહેનોને ખૂબ એ લોકોએ આનંદ કર્યો 3-4 દિવસ. તો યુથ જોડે પણ એ લોકો આવે ને અહીંયાનું યુથ એમની જોડે કનેક્ટ થાય. અને જે ગર્લ્સ સ્કૂલ થઈ રહી છે એનું પણ સંચાલન ભવિષ્યમાં એ લોકો કરશે. અને એવા અનેક પ્રકારના પ્રશિક્ષણના યજ્ઞો એમના થકી થાય. અમે તો એ જ એમને કહીએ છીએ કે વલ્લભકુળમાં જન્મ મળ્યો છે તો એક પ્લેટફોર્મ મળે છે કે અનેક પ્રકારના સમાજ સેવાના કાર્યો આપણે કરી શકીએ છીએ. તો જે રીતે મહાપ્રભુજીની આજ્ઞા મળી છે એ પ્રમાણે આખા જગતનો અનેક પ્રકારથી ઉદ્ધાર કરવા આપણે નિમિત્ત બની શકીએ એના માટે સંકલ્પિત થઈશું. વિશ્વભરમાં જ્યારે કાર્યો થઈ રહ્યા છે, એ ઓસ્ટ્રેલિયાની ભૂમિ હોય, આજે ગામે ગામ ત્યાં એવી ભવ્ય અને દિવ્ય હવેલીઓ થઈ છે. આફ્રિકામાં, કેન્યા તો થઈ, યુગાન્ડામાં પણ, તમે બધા યુગાન્ડાના છો, 1 એકર જેવી જગ્યા લેવાઈ ગઈ છે. ભવ્ય હવેલીનો પ્લાન થઈ ચુક્યો છે. અને ટૂંક સમયમાં કંપાલા ખાતે પણ એક સુંદર શ્રીનાથ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો તમે બધા મૂળ યુગાન્ડાના છો એટલે તમને વધાઈ આપું છું કે અને જ્યારે ઉદ્ઘાટન હોય ત્યારે તો ચાર્ટર ફ્લાઇટ કરીને આપણે લંડનથી જઈશું. કારણ કે અહીંના બધા મૂળ પોતાની ભૂમિ પર આવે અને ત્યાં ધર્મેશભાઈ અને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. બીજલબેન ને બધા જે રીતે એવી સુંદર ભૂમિ મળીને એવું સુંદર પ્લાન એનું થયું છે. ઝાંબિયા ખાતે પણ અમારા પારુલબેન ને બધા ઉપસ્થિત છે. તો ત્યાં પણ પ્રયાસ થઈ રહ્યા છે કે એક સુંદર ધામ
શ્રીનાથજીનું પણ ત્યાં નિર્માણ થાય. એવા અનેક જગ્યામાં, અમેરિકામાં તો કેટલા બધા સ્થાનોમાં, હમણાં જ જ્યાં મેરીલેન્ડમાં તો થયું, ઓર્લાન્ડો ખાતે આખી એકેડમી વૈષ્ણવની આપણે બનાવી, વ્રજધામ હવેલીનું ત્યાં નિર્માણ કર્યું. એટલે તમારા બાળકો એમ કે ને કે આપણે ઓર્લાન્ડો ડિઝની વર્લ્ડ જવું છે, ત્યારે કેવું ડિઝની વર્લ્ડ એક શરતે લઈ જઈશ, ત્યાં વ્રજધામ હવેલીમાં પણ દર્શન કરવા જવું પડે. અને ત્યાં વ્યવસ્થા કરી છે, કોઈ પણ બહારગામથી આવે એના પ્રસાદની ને બધી સુવિધા ત્યાં તમને પ્રાપ્ત થાય. આખી એકેડમી, વૈષ્ણવ એકેડમી ત્યાં ચલાવીએ છીએ. હમણાં મનોજભાઈ ગઈકાલે ડેલાવર ખાતે એ આપણે હવેલીનું જગ્યા લેવાઈ ગઈ છે, કૃષ્ણધામ હવેલીનું ત્યાં નિર્માણ થયું છે. એ જ રીતે આગળ વર્જિનિયા અને અન્ય સ્ટેટોમાં આ બધા કાર્યો, અનેક સ્ટેટોમાં કાર્યો ચાલી રહ્યા છે. અને અનેક સ્થાનો, કહેવાનું ટૂંકમાં મારો અર્થ, અનેક સ્થાનોમાં દુનિયાભર, કારણ કે જ્યારે 50 દેશોની યાત્રા હતી પૃથ્વી પરિક્રમા મહોત્સવમાં, સંકલ્પ એ હતો કે દુનિયાના 50 દેશોમાં શ્રીનાથજીનું સ્વરૂપ બિરાજે અને મંથલી સત્સંગ શરૂ થાય, સાથે પાઠશાળા અને યુથ ગ્રુપ ચાલે. તો આવા સંકલ્પ સાથે આખી યાત્રા ચાલી રહી હતી અને અનેક દેશોમાં કાર્યો થયા છે.